સાંજે આ 7 ભૂલો ક્યારેય ન કરશો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ભૂલો ગરીબી અને દુઃખનું કારણ બની ઊભી શકે છે. નમસ્કાર મિત્રો, સાંજનો સમય માત્ર દિવસ અને રાત વચ્ચેનો નથી. આ સમયે આપણા વડીલો ગોધડી વેળા કહેતા આવ્યા છે. એવું કહેવાય છે કે આ સમયે ઘરમાં શાંતિ, સ્વચ્છતા અને સારા વિચારો હોવા જોઈએ. પરંતુ આજના સમયે આપણે સાંજ પડતા જ કેટલીક એવી ભૂલો કરીએ છીએ જેને વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત માન્યતાઓમાં યોગ્ય માનવામાં આવતી નથી. શું તમે ખરેખર આ ભૂલો આપણા ઘરની શાંતિ પર અસર કરી શકે છે? શું કારણ છે કે આ ઘણા ઘરોમાં સાંજ પછી ઝઘડા શરૂ થાય છે? અને શા માટે આપણા વડીલો કહેતા આજે આ કામ ક્યારેય ન કરશો? આજે આપણે જાણીશું સાંજની એવી 7 ભૂલો જેને વાસ્તુશાસ્ત્ર અનુસાર ટાળવાની સલાહ આપવામાં આવે છે. અને અંતમાં હું તમને એક એવી ઘટના કહીશ જે પછી આખા ગામની વિચારણા બદલાઈ ગઈ હતી. તો વિડીયો છેલ્લે સુધી જોજો. જરૂર વાર્તાનું શરૂઆત કરીએ. જૂનાગઢના નજીકના એક ગામમાં હરિભાઈ નામના ખેડૂત રહેતા હતા. મહેનતુ માણસ, સાદું જીવન અને નાનકડો પરિવાર, પત્ની, એક દીકરો અને એક દીકરી. ઘરમાં પૈસાની ખાસ તંગી નહોતી, પણ છેલ્લા 1 વર્ષથી કંઈક બદલાવ આવ્યો લાગ્યો. સાંજ પડતા જ ઘરમાં કોઈ વાતે ઝઘડા થતા. દીકરો ગુસ્સે થઈ અને દીકરી ઉદાસ રહેતી. પત્ની આખો દિવસ થાકી જતી અને હરિભાઈને લાગતું કે જાણે ઘરમાંથી ખુશી જતી રહી છે. એક દિવસ તેઓ ગામમાં એક વૃદ્ધ વિદ્વાનને મળવા ગયા. વૃદ્ધે તેમની વાત શાંતિથી સાંભળી અને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો, બેટા, સાંજે તારા ઘરમાં શું થાય છે? હરિભાઈ ચોંકી ગયા. મહારાજ, સાંજે એમ ખાસ શું? વૃદ્ધ બોલ્યા, ઘણી વખત સમસ્યા આખા દિવસમાં નથી હોતી, પણ સાંજની આદતોમાં છુપાયેલી હોય છે. હરિભાઈ આશ્ચર્યમાં પડી ગયા. સાંજ પડ્યા પછી આખું ઘર અંધારું રાખવું. વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત માન્યતા મુજબ સાંજ પડતા જ ઘરમાં દીવો કે પ્રકાશ કરવો શુભ માનવામાં આવે છે. એનો અર્થ માત્ર ધાર્મિક નથી, પણ વ્યવહારિક પણ છે. પ્રકાશ મનને હકારાત્મક બનાવે છે. હરિભાઈ ઘરના સાંજે લાંબા સમય સુધી કોઈ દીવો કરતા નહોતા. વૃદ્ધે કહ્યું, જ્યાં પ્રકાશ મોડો આવે ત્યાં નિરાશા વહેલી આવે. એ દિવસ સાંજ ઘરમાં દીવો પ્રગટાવવાની શરૂ થઈ અને પરિવાર 5 મિનિટ બેસવા લાગ્યો. ભૂલ નંબર 2, સાંજે ઘરમાં ઝઘડો કરવો. વૃદ્ધે કહ્યું, એક વાત હંમેશા યાદ રાખજે, સાંજનો સમય ઘરને જોડવાનો સમય છે, તોડવાનો નહીં. ઘણા લોકો કામ પરથી થાકી આવે છે અને ગુસ્સો પરિવાર પર ઉતારે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર કહે છે ઘરમાં બોલાયેલા શબ્દો પણ ઉર્જા બનાવે છે. કડવા શબ્દો આખા ઘરના વાતાવરણને ભારે બનાવી દેશે. હરિભાઈએ એ દિવસથી એક નિયમ બનાવ્યો, સાંજે 7 વાગ્યા પછી ઘરમાં કોઈ બૂમાબૂમ નહીં કરે. જો કોઈ વાત હોય તો શાંતિથી બેસી ઉકેલવામાં. થોડો જ દિવસોમાં બાળકો હસવા લાગ્યા. પત્નીના ચહેરા પર શાંતિ દેખાવા લાગી. મિત્રો, આ તો એક સાંજની પહેલી અને બીજી ભૂલ. હજુ તો એવી 5 ભૂલો બાકી છે જે લગભગ દરેક ઘરમાં થાય છે. અને ભાગ 2માં આપણે જાણીશું સાંજે ઝાડુ કેમ ન મારવાની પરંપરા છે, સાંજે દૂધ અને મીઠું આપવાની માન્યતા શું છે, આજે મંદિર અને રસોડા વિશે શું કહેવામાં આવે છે, અને એક એવી ભૂલ જે લગભગ 90% લોકો દરરોજ કરે છે. અને કદાચ તમે પણ આ 7 ભૂલો ક્યારેય ન કરશો. ભાગ 2. મિત્રો, હરિભાઈ સાંજે દીવો કરવાનું શરૂ કર્યું અને પરિવાર શાંતિથી બેસવાની આદત પણ નહોતી. થોડા જ દિવસોમાં ઘરમાં થોડો બદલાવ દેખાવા લાગ્યો. પરંતુ વૃદ્ધે હજુ 5 એવી ભૂલો છે કે ઘણા લોકો અજાણતા દરરોજ એવી હરિભાઈને ધ્યાનમાં સંભળાવા લાગ્યા. ભૂલ નંબર 3, આજે ઝાડુ મારવાની પરંપરાગત માન્યતાએ વૃદ્ધને પૂછ્યું, બેટા, તમારા ઘરમાં સાંજે ઝાડુ ક્યારે મારવામાં આવે છે? હરિભાઈ બોલ્યા,
ઘણીવાર રાત્રે જ સફાઈ કરીએ છીએ. વૃદ્ધે સમજાવ્યું, વાસ્તુશાસ્ત્ર અનુસાર લોકમાન્યતાના મુજબ સાંજ પડી ઝાડુ મારવાથી બચવાની સલાહ આપવામાં આવે છે કે એનું કારણ એ નથી કે કોઈ સકારાત્મક થઈ જાય છે, પણ જૂના સમયમાં વીજળી ન હતી. અંધારામાં ઝાડુ મારતી વખતે ઘણી વખત પૈસા, દાગીના અથવા જરૂરી વસ્તુ પણ કચરા સાથે બહાર નીકળી જતી. એટલે વડીલોએ આ નિયમ બનાવ્યો. હરિભાઈએ કહ્યું, આ તો ખરેખર સમજદાર વાત છે. વૃદ્ધ હસ્યા, બેટા, ઘણી પરંપરાઓ પાછળ જીવનનો અનુભવ છુપાયેલો હોય છે. ભૂલ નંબર 4, સાંજે મીઠું અથવા દૂધ ઉધાર આપવું એ આગળનું કહ્યું. ઘણા વડીલો સાંજે મીઠું અને દૂધ, દહીં ઉધાર ન આપવાની સલાહ આપે છે. હરિભાઈએ પૂછ્યું, પણ શા માટે? વૃદ્ધ બોલ્યા, આ એક પરંપરાગત માન્યતા છે. તેનો હેતુ એ હતો કે ઘરના રોજિંદા ઉપયોગની જરૂરી વસ્તુ યોગ્ય આયોજનમાં રહે. જો ખરેખર કોઈ જરૂરિયાતમંદ હોય તો તેને મદદ કરવી એ સૌથી મોટો ધર્મ છે, પરંતુ પોતાના ઘરની જરૂરિયાતી વસ્તુ પણ ધ્યાન રાખવું જોઈએ. હરિભાઈએ આ વાત સમજાઈ ગઈ. ભૂલ નંબર 5, સાંજે મંદિર અને રસોડું અવ્યવસ્થિત રાખવું. સાંજ પડી ગઈ હતી. વૃદ્ધ હરિભાઈને ઘરમાં પ્રવેશ્યા. તેમણે જોયું, મંદિરમાં ધૂળ હતી, રસોડામાં વાસણો પડેલા હતા. કહ્યું, સાંજનો સમય ઘરને શાંતિ બનાવવાનો સમય છે. દરરોજ લોકોમાં સુધી પૂજા કરવાની જરૂર નથી, પરંતુ મંદિર સ્વચ્છ રાખવો અને રસોડુંમાં ગોઠવી દેવું ઘરમાં સ્થિત અને હકારાત્મક લાવે છે. તે દિવસે હરિભાઈની પત્નીએ એક નિયમ બનાવ્યો. સૂતા પહેલા રસોડું સાફ અને મંદિર સ્વચ્છ. ઘરના વાતાવરણમાં ધીમે ધીમે બદલાવ અનુભવવા લાગ્યો. પરિવારમાં બદલાવ. એક જ સાંજે હરિભાઈએ જોયું, ઘણા મહિના પછી તેમના બંને બાળકો એક સાથે હસીને વાતો કરી રહ્યા અને પત્ની પણ શાંત હતી. હરિભાઈના મનમાં આવ્યો વિચાર, કદાચ ઘર બદલવા માટે મોટા સકારાત્મક નહીં, પણ નાની નાની આદતો જરૂર હોય છે. પરંતુ વૃદ્ધે કહ્યું, હજુ 2 સૌથી મોટો ભૂલો બાકી છે, અને આ 2 ભૂલ ઘરના સુખ અને શાંતિ સાથે સૌથી વધારે જોડાયેલી માનવામાં આવે છે. મિત્રો, ભાગ 3માં આપણે જાણીશું સાંજે કડવા શબ્દો કેમ ટાળવા જોઈએ. સાંજે આળસ અને નકારાત્મક વિશે વાસ્તુ કહે છે કે અંતે એવી જીવન બદલવાની દેતી શીખ કે કદાચ આ આખા વિડીયોને સૌથી કિંમતી વાત હશે. આ 7 ભૂલો ક્યારેય ન કરશો. ભાગ 3 અંતિમ ભાગ. મિત્રો, હરિભાઈ દરરોજ સાંજે દીવો કરતા હતા. ઘરમાં શાંતિથી વાતો કરવા લાગી ગયા. પણ વૃદ્ધે કહ્યું, હજુ 2 એવી ભૂલો છે જે સૌથી વધુ મહત્વની છે. હરિભાઈ ઉત્કુચ થઈને બોલ્યા, મહારાજ, કૃપા કરી અને એ મને કહો. વૃદ્ધે સ્મિતથી કહ્યું, ભૂલ નંબર 6, આજે સાંજે કડવા શબ્દો બોલવાથી વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘરમાં ઈંટ અને સિમેન્ટ નથી બનતું, પણ ઘરમાં પ્રેમ, સામાન્ય અને મીઠા શબ્દોથી બને છે. સાંજનો સમય એવો હોય છે જ્યારે આખો પરિવાર આખા દિવસ પછી એક સાથે મળે. જો જે સમયે ગુસ્સો, અપમાન અને કડવી ભાષા બોલવામાં આવે તો ઘરની શાંતિ ધીમે ધીમે ઓછી થવા લાગે. વૃદ્ધ બોલ્યા, યાદ રાખજો બેટા, ઘરમાં ગરીબી પહેલા પૈસા નથી આવતી, ઘરમાં ગરીબી પહેલા સંબંધો આવે છે. આ શબ્દો સાંભળી હરિભાઈની આંખોમાં પાણી આવી ગયું. તેમને યાદ આવ્યું કે રોજ તેઓ સાંજે બાળક પર ગુસ્સો કરતા હતા. તે દિવસે તેમણે પરિવાર સાથે હાથ જોડી અને કહ્યું, આજથી હું ગુસ્સા કરતા પ્રેમથી વાત કરીશ. પત્નીના ચહેરા પર 7 વર્ષો પછી સાસુ સ્મિત આવ્યું. ભૂલ નંબર 7, સાંજે ભગવાનનો આભાર માનવાનું ભૂલી જવું. એ વૃદ્ધે અંતિમ વાત કહી. દરરોજ સાંજે માત્ર 2 મિનિટ માટે ભગવાનનો આભાર જરૂર માનજો. એનો અર્થ એ નથી કે મોટી પૂજા કરવી, એવો નથી. માત્ર એટલું કહેવું, હે પ્રભુ, આજે જે મળ્યું તેના માટે તમારો આભાર. જે માણસ આભાર માનવાનું શીખી જાય છે તે જીવનમાં ફરિયાદો ઓછી થવા લાગે છે, અને જ્યારે ફરિયાદો ઓછી થાય ત્યારે સુખ પોતે જ આવવા લાગે છે. 6 મહિના પછી સમય પસાર થયો. હરિભાઈના ઘરમાં એવા પહેલેથી જેવી શાંતિ હતી. બાળકો હસતા હતા, પત્ની ખુશ હતી,
ધંધો પણ ધીમે ધીમે સુધરવા લાગ્યો. એક દિવસ હરિભાઈ ફરી વૃદ્ધને મળવા ગયા. તેમણે પૂછ્યું, મહારાજ, શું આ બધું વાસ્તુના કારણે થયું? વૃદ્ધ હસ્યા અને કહ્યું, ના બેટા, વાસ્તુએ નહીં, તારી સારી આદતો અને તારી જિંદગી બદલવી છે. સાંજે દીવો કર્યો, પરિવાર સાથે સમય વિતાવ્યો, ગુચ્છો છોડ્યો, ઘર સ્વચ્છ રાખ્યું, ભગવાનનો આભાર માન્યો. આ બધા મળી તારું ઘર બદલ્યું. યાદ રાખજે, વાસ્તુશાસ્ત્રનો સૌથી મોટો નિયમ દિશા નથી, પણ માણસનું વર્તન છે. અંતિમ સંદેશ મિત્રો, વિડીયોમાં જણાવેલ બધી વાતો વાસ્તુશાસ્ત્ર અને પરંપરાગત આધારિત છે. તેવો હેતુ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી. આપણા વડીલો, જીવનશૈલી અને સારા સંસ્કારો સમજવાનો. જો આપણે ઘર સ્વચ્છ રાખીએ તો મીઠી ભાષા બોલીએ, પરિવાર સાથે પ્રેમથી જીવીએ અને દરરોજ ભગવાનનો આભાર માનીએ તો આ એ જ સૌથી મોટું વસ્તુ છે. જો તમે પણ આ વિડીયો આજનો ગમ્યો હોય અને આવી જ ગુજરાતી વાસ્તુકથા, જીવનપાઠ અને પ્રેરણાદાયક વાર્તા જોવી ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી કૃષ્ણ. તમારો એક લાઈક, એક કોમેન્ટ અને એક સબસ્ક્રાઈબ અમને આવી જ નવી ઉપયોગી વાર્તાઓ લાવવા માટે પ્રેરણા આપે છે. ફરી મળીશું અને એક રસપ્રદ એવી જીવનમાં કામ આવે એવી ગુજરાતી વાસ્તુકથા સાથે. જય શ્રી કૃષ્ણ.